નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ભગવાન શ્રી ગણેશજીની આગમન યાત્રા ધૂમધામપૂર્વક નીકળી રહી છે, ત્યારે તારાબાગમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સ્ટાફ દ્વારા આયોજિત ભગવાન શ્રી ગણેશની આગમન યાત્રા નીકળી હતી. પોલિટેકનિક કેમ્પસમાં છેલ્લા એક દાયકાથી ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. ફતેગંજના સેફ્રોન ટાવરથી પોલિટેકનિક કેમ્પસ સુધી ગણેશજીની આગમન યાત્રા ઢોલ નગારા અને ડીજેના તાલે નીકળી હતી. આ આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો પણ જોડાયા હતા અને ભારે ઉષ્માભેર ભગવાન શ્રી ગણેશજીને પોલિટેકનિક કેમ્પસ ખાતે લઈ જવાયા હતા. પોલિટેકનિક કેમ્પસમાં 7 દિવસ સુધી શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. સ્થાપના 7મા દિવસે ભગવાન શ્રી ગણેશજીની મહાઆરતી યોજાય છે અને ત્યારબાદ એમનું વિસર્જન કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.